હાર્ટ એટેક આવી ગયો છે, હવે આનું કાંઈ ન થાય. અને માતાજી જોગ માયા મેલડીના પરમ ઉપાસક આ કીડી ધામના સેવક અને રાખડી છે સાહેબ. હવે રવિભાઈ ને હારવારી બેન ને દવાખાને લઈ જવા. ડોક્ટરે જેને સર્ટિફિકેટ આપી દીધું કે આ બેન સુધરી ગયા છે, આનું કાંઈ ન થાય. પણ હૃદયમાં આભાસ થયો દાદા વિશ્રામની દેવ મેલડી એમ કહેતી હું મળદા બેઠા કરું, હું મળદા બેઠા કરું, હું મળદા બેઠા કરું ઈ મેલડી છો. આવી વાતો તો ઘણી બધી સાંભળી છે, પણ મારી આજે મળદું બેઠું છે. જોગબાયા બેઠું કરી દઈશ સાહેબ. તેથી દાદા વિશ્રામનું નામ લીધું. દાદા વિશ્રામનો હુકમ થયો કે જા મારી મેલડીના નામ લઈને માથે 3 વાર હાથ ફેરે અને જો ડેથ સર્ટિફિકેટ આવી ગયેલું મળદું જો હું મેલડી બેઠું ન કરું તો કીડીના પાદરવાળી દાદા વિશ્રામની દેવ સાહેબ. આ લખાણ બોલે છે અને આયા હામાં ઊભા છે, આયા હામાં ઊભા છે, લખાણ બોલે છે. એ બેન નું ડેથ સર્ટિફિકેટ આવી ગયેલું છતાં એ બેન ને મેલડીનું નામ લઈને માથે હાથ બેર્યો એટલે સવિતા બેન બેઠા થઈ અને એવું કીધું હતું મને આયા કોણ લઈ આવ્યું સાહેબ, આ મેલડી કરી દે બીજું કઈ ન કરી દે સાહેબ. મેલડી ઈ કરી દે બીજું કઈ નહીં. અને દુનિયાની માલિકા સાહેબ કમલેશભાઈ કહે છે દાદા કહેતા કે આ કળયુગ છે, ચમત્કાર વિના કોઈ નમસ્કાર નથી કરતું સાહેબ. અહીંયા આ મેલડીના ચમત્કાર એને બોલે છે ને એટલે દોડીને માણા અહીં સુધી આવે. બાકી તો સાહેબ આ દુનિયા છે દોરંગી છે, મતલબ હોય ત્યાં સુધી કમલેશભાઈ. બાકી હું કોણ ને તું કોણ ભાઈ. એટલા માટે કવિ કે ये वाला दुनिया तो मतलबी છે, पल पल में रंग बदले છે. સાહેબ આ વેળા બધાયની માથે બેઠા ને આવેલી સેન્ટેજ અહીં સુધી આવો છો, એમપી થી અહીં સુધી ઈ હાટો જ આવો છો, રાજસ્થાન થી ઈ હાટો જ આવો છો. આ વેળા અહીં માથે પડી છે એટલા માટે. ये वाला दुनिया तो मतलबी છે, पल पल में रंग बदले છે. ये जारे दुखनी घड़ी आवे त्यारे कीड़ी दामो हांभरे छे. ये जारे दुखनी वेला आवे त्यारे दादा विश्रामनी देव हांभरे छे. ये वाला दुनिया तो मतलबी छे, वाला दुनिया तो पीछे पल पल में रंग बदले છે. જ્યારે દુઃખની વેળા આવે ત્યારે કીડી દામ સાંભળે છે. જાય જાય કીડી દામ, જાય દાદા વિશ્રામની દેવ. મોજા કવિઓની વાણી છે. કવિઓએ કીધું સુખમાં સાંભળે સાહેબ અને દુઃખમાં સાંભળે દેવ. સુખ હોય ને સાહેબ તેથી તો આપણને બધાને દેવો જાહો જલાલીની મજા જ સાંભળે, સાહેબ સાંભળે. પણ દુઃખ હોય ને તેથી સાહેબ આપણે ગોતતા થઈ જાય ક્યાં કીડી ધામ છે, ક્યાં દાળિયા છે, ક્યાં સાવરકુંડલા છે, ક્યાં એમપી છે, ક્યાં જ્યાં મેલડી બેઠીને સાહેબ દેવળ ગોતતા થઈ જાય. હું કામ માથે દુઃખનું વાદળ છવાયું છે.
માથે દુઃખનું વાદળું છવાયું છે એટલા માટે ગોચતા થઈ જાય છે પણ સાહેબ આ મેલડીનો તો ન્યા સુધી ઓર્ડર છે કોઈ જો મારે ને આવતો હોય ને મારા વાળો હોય ને એ એના કુળમાં હું ભલે ન હોઉં એના મોહળમાં હું ન હોઉં પણ સાહેબ એકવાર ખાલી મોળા ભાવથી એમ કેમ કે હે દાદા વિશ્રામની દેવ હે કીડી ધામ બોલે સાહેબ એટલું હૃદયમાંથી બોલે ને જો એને મારો ન કરી લઉં ને તેથી તો દુનિયાની મારી પાસે દાદા વિશ્રામની દેવ મેલડી ન હોય એ મારે મોળું આહુડું જોવે ખારું આહુડું જોવે મોળું આહુડું પડે એ હું સાંભળું બાકી સાહેબ જેથી મન મૂંઝાય ચિત્ત મૂંઝાય તેથી સાહેબ અહીંયા 24 કલાકના દરવાજા ઉગાડા છે એ વૈયાવજો કેડી વાળી મેલડીના દરબારની માલિકાન જો મેલડી એમ કે હું ખમા કહું અને પછી જો કમો તે મરવા દઉં તો હું દાદા વિશ્રામની દેવની કેડી ધામ વાળી પણ મન મૂંઝાય સાહેબ ચિત્ત મૂંઝાય જેથી સાહેબ અહીંયા આ દેવળ સાંભળે આ મંદિર સાંભળે દાદા વિશ્રામ સાંભળે બધાય સાંભળે આપણને અને અહીંયા આવીને ભગવતી જોગમાયા માને કહેતા હોય ત્યારે કવિ કે હે મનડું માતાજી અમે તારા આયા કીડી ધામ દોડિયા ય અમારા દાદા વિશ્રામની મેલડી ખુદી હોય તો આજ રોતા આવ્યા છે માડે તારા બા वो एक मोला रे हादे कीड़ी धाम वाली कर दिया पड़ाका रे हादे आ कीड़ी धाम वाली कर दिया पड़ाका ये हमारा रुदिया मारा रखिए म्यालडी के भूलिए तारू ना સાહેબ આયા દાદા વિશ્રામ હોય હરેશભાઈ હોય કે કમલેશભાઈ હોય સાહેબ એ આપણી હાટું થઈને એની માતા પાસે કામ કરાવે છે આપણી હાટું થાય એની માતા પાસે કામ કરાવે છે કવિ બીજી કડીની માલપા કહે છે સાંભળો હોય એક મોલા રે યા હુડે વિશ્રામ દાદા આ મેલડી પાસે આપણા બધાયના કરાવતા કામ वो एक मोला रे या हुड़े आवश्राम हुआ अपना बधाई ना आया कीड़ी धाम मां करावता मेलडी पाहे का या अपना रुदिया मां राखिए के भूलिए विश्राम दादा